મિત્રો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય શું આપી છે રાહત તે મુજબ આજથી સસ્તા થશે ભાવ સોનું મળશે સસ્તા ભાવે અને મિત્રો મોંઘવારી મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સહાય ખેડૂતો માટે નવી યોજના પીએમ સ્વનિધિ યોજનાથી નાના વેપારીઓને લાભ વગર વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન મળશે કે નહીં મહિલાઓને 3 લાખ રૂપિયા સુધીની સહાય શું છે ખેડૂતોની માંગ અને મિત્રો દિલ્હીમાં 1 મહિના સુધી કલમ 144 લાગુ પડી છે કે નહીં અને 2,000 રૂપિયાના હપ્તા અંગેની સૌથી મોટી અગત્યની જાહેરાત અત્યારે આવી ગઈ છે રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી ગયો છે જનધન ખાતું હોય તો 1,30,000 રૂપિયાનો વીમો પણ મળશે તો મિત્રો આ તમામ સમાચાર તમને જણાવું એ પહેલાં વિડીયોને લાઇક આપી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક મિત્રો સુધી વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આ સમાચાર છે એ શેર કરી દેજો મિત્રો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે એવા સમાચાર મળી રહ્યા છે સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા સંમતિ આપી છે સરકારે કહ્યું છે કે ખેડૂતોને આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2020 રદ કરવામાં આવશે તેમજ લખીમપુરના ખેડૂતોને વળતર આપવામાં પણ આવશે જો કે એમએસપીના મુદ્દે હજુ સુધી કોઈ સહમતિ બની શકી નથી એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે જેમાં ખેડૂતોએ જે આંદોલન કર્યું છે અને આંદોલનમાં જે પણ ખેડૂત મિત્રો ઉપર જે કેસ કરવામાં આવ્યા છે પોલીસ કેસ એ પાછા ખેંચી લેવામાં આવશે અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2020ને રદ કરવામાં આવશે પરંતુ એમએસપી અંગે છે એ હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી એવું અત્યારે લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો આજથી સસ્તા ભાવે મળશે તમને સોનું જેમાં આરબીઆઈની સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ આજથી રોકાણ કરી શકાશે 12થી લઈ અને 16 ફેબ્રુઆરી સુધી યોજના ખુલ્લી પણ રહેશે જેમાં 1 ગ્રામ સોનાના ભાવ 6,263 રૂપિયા રહેશે તેમજ ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવાની પ્રતિ ગ્રામ પણ છે એ ₹50નું ડિસ્કાઉન્ટ તમને મળશે તેમજ વાર્ષિક 2.50% વ્યાજ પણ તમને મળશે તેની પાકતી મુદત 8 વર્ષની હોય છે અને 5 વર્ષ બાદ તેને સંપૂર્ણ વેચી શકાય છે આરબીઆઈએ બનાવેલી જે કોઈ પણ બેંક છે એમાં તમે જઈ અને આ છે એ ખરીદી કરી શકો છો એટલે કે સોવરિન ગોલ્ડ બોન્ડ છે એ યોજના હેઠળ તમે આજથી જ છે એ રોકાણ કરી શકો છો હવે મિત્રો મોંઘવારી મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય સામે આવી રહ્યો છે જેમાં આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે સરકારની આ વર્ષ માટે ઉધાર યોજના બજારના અંદાજથી ઓછી છે મતલબ કે ખાનગી ક્ષેત્રો પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે બેંકો પાસેથી વધુ લોન મેળવી શકશે આ કાર્યક્રમથી દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન પણ મળશે અને ખાનગી ક્ષેત્રને પોતાના રોકાણ માટે વધુ બેંકોની લોન પણ મળશે સરકારના આ નિર્ણયથી મોંઘવારી પણ ઓછી થશે અને નાણામંત્રીએ વચગાળાના બજેટમાં 14.13 લાખ કરોડ ઉધાર લેવાનો પણ પ્રસ્તાવ છે એ સામે રાખ્યો છે હવે મિત્રો ત્યારબાદ વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા સુધીની સહાય મળશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે STEM એટલે કે સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેથ્સના વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વર્ષ 2024-25 માટે નમો સરસ્વતી યોજના જાહેર કરી છે સરકારે આ માટે 250 કરોડની જોગવાઈ કરી છે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે જેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શ કરે છે એટલે કે સ્ટેમમાં છે એમાં સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેથ્સના જે વિદ્યાર્થીઓ છે એમના સુધી પણ આ વિડીયો માહિતી શેર કરી દેજો કારણ કે બજેટ જે 2024-25નું બહાર પાડવામાં આવ્યું છે એ બજેટમાં નમો સરસ્વતી યોજના છે એ જાહેરાત કરવામાં આવી છે જેમાં આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ આ બજેટમાં ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે જેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શ કરે છે એટલે કે સ્ટેમ છે એક ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જેમાં દરેક વિદ્યાર્થીઓ છે એ પાસ આઉટ થઈ અને 25,000 રૂપિયા સુધીની સહાયતાનું છે એ પેકેજ મેળવી શકે છે ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે નવી યોજના જાહેર કરવામાં આવી છે કે નહીં હવે મિત્રો દેશના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે થ્રેસિંગ મશીન પર 2,50,000 રૂપિયાની સબસિડી આપી છે કેન્દ્રએ આ માટે ઘણા બધા પગલાં પણ લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના નામની યોજના પણ શરૂ કરી છે અને રાજ્યમાં લગભગ 80% ખેડૂતો એવા છે કે જે નાના અને સીમાંત ખેડૂતો છે જેમને જમીન ધારકો છે આવા ખેડૂતોને સ્વાભાવિક છે કે તેની આવક પણ ઘણી ઓછી હોય આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો મહિલા ખેડૂતો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી પણ આપવામાં આવશે એટલે કે થ્રેસિંગ માટેની છે મશીન ઉપર 2,50,000 રૂપિયા સુધીની છે એ સબસિડી તમને મળી શકે છે હવે મિત્રો આ યોજના અંતર્ગત તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો કે નહીં એ હાલમાં ખ્યાલ નથી પરંતુ તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને વેબસાઇટ જે છે એના ઉપર સર્ચ કરી અને તમે થ્રેસિંગ મશીન માટેની યોજના અંગે વધારે જાણકારી મેળવી શકો છો
ત્યારબાદ મિત્રો પીએમ સ્વનિધિ યોજનાથી નાના વેપારીઓને લાભ થશે એવા સમાચાર મળી રહ્યા છે, જેમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓને અપાતી લોન અંગે મૂલ્યાંકન કરતા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 10,000 રૂપિયાનો પ્રથમ હપ્તો દરેક લાભાર્થીને 23,460 રૂપિયાની વધારાની વાર્ષિક આવક કરાવે છે અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા પણ આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે પીએમ સ્વનિધિ શરૂઆત 2020માં નાના વેપારીઓના ઉત્થાન માટે કરવામાં આવી હતી. એટલે આ યોજના છે પીએમ સ્વનિધિ યોજના, એમાં મિત્રો 2020માં શરૂઆત કરવામાં આવી હતી અને 10,000નો પ્રથમ હપ્તો તમને છે એ મળે છે. અને આ જે લાભાર્થી છે એ 23,460ની વધારાની વાર્ષિક આવક છે એ ધરાવે એવા જે લાભાર્થીઓ છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. હવે મિત્રો આ પીએમ સ્વનિધિ યોજના છે જેમાં તમને 10,000 રૂપિયા પ્રથમ હપ્તો મળે છે, પછી ત્યારબાદ છે 20,000નો હપ્તો, ત્યારબાદ 50,000 રૂપિયાનો હપ્તો, આમ કુલ મળી અને તમને છે એ 3 લાખ રૂપિયા સુધીની પણ છે એ લોન સરકાર આપી શકે છે. હવે મિત્રો વગર વ્યાજે પણ 3 લાખ રૂપિયાની લોન મળશે. તો આ કઈ લોન છે? હવે મિત્રો તમારી પાસે જો કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તમે ખેડૂતો છો અને તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે, એટલે કે વાર્ષિક વ્યાજ વસૂલે છે. અને આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ છે અરજી કરી શકે છે અને આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ પણ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંક હિસાબે નક્કી કરવામાં આવતો હોય છે અને સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોય છે. હવે મિત્રો ત્યારબાદ મહિલાઓને 3 લાખ રૂપિયાની પણ સહાય મળે છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાં ઉદ્યોગની યોજના નામની મહત્વની યોજનાઓ પણ સમાવેશ થાય છે અને આ યોજના દ્વારા મહિલાઓ પોતાના વ્યવસાય શરૂ કરી શકે છે. ઉદ્યોગપતિની યોજના હેઠળ મહિલાઓને કોઈપણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા સરકાર તમામ મહિલાઓને નાણાકીય સહાય પણ પૂરી પાડે છે, જેઓ પોતાના વ્યવસાય માટે ખોલવા માટે લોન પણ લેવા માંગે છે. અને ઉદ્યોગીની જે યોજના હેઠળ મહિલાઓ મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન પણ મેળવી શકે છે. 18 થી 55 વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. હવે મિત્રો શું છે ખેડૂતોની માંગ? તો હાલ દિલ્હીમાં જે આંદોલન થઈ રહ્યું હતું એમાં ખેડૂતો શું લેવા આંદોલન કરી રહ્યા છે એના ખાસ કરીને સમાચાર તમને હાઇલાઇટમાં જણાવી દઉં. હવે મિત્રો પાકની ખરીદી પર MSP છે એ ગેરંટી કાયદો જે છે એ માટે આંદોલન થઈ રહ્યું છે. ખેડૂતોની સંપૂર્ણ લોન માફ થાય એ માટે પણ આંદોલન થઈ રહ્યું છે. લખીમપુર ખેરી હત્યા કેસમાં ન્યાય પણ મળે. અજય મિશ્રાની ધરપકડ કરી કેબિનેટમાંથી બરતફ જે છે એ અંગે પણ છે આંદોલન થઈ રહ્યું છે. લખીમપુરના ઘાયલોને 10 લાખ રૂપિયાનું વળતર મળે. વિરોધમાં સામેલ ખેડૂતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા જોઈએ. આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને નોકરી મળવી જોઈએ. તો મિત્રો આ અંગે છે એ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને લખીમપુરના ઘાયલો અથવા લખીમપુરમાં જે પણ બનાવ બન્યો છે એ અંતર્ગત છે એ વધારે આ આંદોલન છે એ ઉગ્ર બની રહ્યું છે. પરંતુ હાલ આ આંદોલનનું સ્ટેટસ શું છે એ તમે ઓનલાઈન અથવા તો સોશિયલ મીડિયા માધ્યમથી ચેક કરી શકો છો, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને અત્યારે છે એ સંમતિ બંને વચ્ચે થઈ રહી છે એવું અત્યારે સમાચારમાં જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ મિત્રો દિલ્હીમાં 1 મહિના સુધી કલમ 144 લાગુ રહેશે કે નહીં? કારણ કે આંદોલન જે કરવામાં આવ્યું તો આંદોલન દરમિયાન શું નવા નિયમો બહાર પડશે. તો મિત્રો ખેડૂતોના આંદોલનને જોતા સમગ્ર દિલ્હીમાં 1 મહિના માટે કલમ 144 લાગુ કરી દેવાય છે. વહીવટી તંત્રએ કહ્યું છે કે કર્ફ્યુ દરમિયાન 4 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ છે. દેખાવકારો ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરશે તો તેનાથી અન્ય વાહન ચાલકોને અગવડતા થશે, જેના કારણે તેના પર પણ પ્રતિબંધ મુકાયેલો છે. રેલી કે સરઘસને મંજૂરી આપવામાં આવી નથી. ખેડૂતોના આંદોલનને લઈને હિંસા ફેરવવાની શક્યતા છે, પરંતુ આ આંદોલન છે એ ધીમે ધીમે શાંત પણ પડી જશે. હવે મિત્રો 2000નો હપ્તા અંગે પણ જાહેરાત થઈ ગઈ છે કે નહીં? તો મિત્રો તમને ખ્યાલ હશે 15મા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ 16મા હપ્તાની છૂટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા અહેવાલ સૂચવે છે કે 16મો હપ્તો ફેબ્રુઆરીમાં આવી શકે છે, એટલે કે ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિના સુધીમાં આવી શકે છે. કારણ કે મિત્રો તમે ખ્યાલ હશે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે અને આ 3 હપ્તા છે 4 મહિનાના અંતરાળમાં આપવામાં આવે છે. જો તમને 1 મહિના એટલે કે માની લો કે જાન્યુઆરી મહિનામાં તમને 2000નો હપ્તો મળ્યો હોય તો જાન્યુઆરી પછી જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ અથવા તો મે મહિના સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં બીજો હપ્તો આવી શકે. તો આ પ્રમાણે 15મો હપ્તો છે એ નવેમ્બર મહિનામાં મળ્યો હતો. ત્યારબાદના 4 મહિના લેખે ગણીએ ત્યારે આ તમને 2000 રૂપિયાનો હપ્તો મળશે.
હવે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને પણ મોટો ઝટકો લાગી શકે છે. સરકારી સૂત્રોનું કહેવું એ છે કે વધુ લાભાર્થીઓ અયોગ્ય છે. 1 લાખથી વધુ લાભાર્થીઓ છે એ અયોગ્ય રેશન કાર્ડનો ઉપયોગ કરી રહી છે. જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોય છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા હોય, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશન તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોટેદાર કે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે, જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે. પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠો વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ છે ચાલુ રહેશે. અને વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનને પણ સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે, જે નવા સભ્ય અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન અપાશે. ત્યારબાદ મિત્રો જનધન ખાતું હોય અને 1,30,000નો વીમો તમને મળતો ન હોય તો એ તમે પણ મેળવી શકો. પ્રધાનમંત્રી જન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકોને કુલ 1,30,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતાધારકોને 30,000 રૂપિયા સુધીનો સામાન્ય વીમો સાથે 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય તો 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય તો 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે કુલ 1,30,000 રૂપિયાનો છે એ વીમો તમને મળી શકે. ખેડૂત મિત્રો માટે 16મા હપ્તા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે કે નહીં? તો દેશભરના કરોડો ખેડૂતો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા તો આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરી શકે છે. જો કે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ પણ સત્તાવાર એટલે કે ઓફિશિયલી અપડેટ નથી આપી. પરંતુ નવેમ્બર 2023ના રોજ એટલે કે 15 નવેમ્બર 2023ના રોજ 15મો હપ્તો છે એ જમા થયો હતો. ત્યારબાદના 4 મહિના બાદ એટલે કે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં છે તમારા બેંક એકાઉન્ટમાં 16મો હપ્તો આવી શકે છે. ત્યારબાદ મિત્રો 31 તારીખ પહેલાં કરી લેજો આ કામ. જનધન ખાતું તમારી પાસે હોય અને ખાતાધારકે 31 માર્ચ 2024 સુધી લઘુત્તમ બેલેન્સ એટલે કે મિનિમમ બેલેન્સ જાળવવાનું રહેશે. જો તે આવું નહીં કરે તો તેનું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ શકે છે, એટલે કે ટેમ્પરરી છે એ બ્લોક થઈ શકે છે. ખાતું ફરીથી ખોલાવવા માટે ખાતાધારકે પેનલ્ટી પણ ચૂકવવી પડી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ લઘુત્તમ બેલેન્સ 250 રૂપિયા રાખવી પડશે. ખાતાધારકે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરવાના પણ રહેશે. જો તે આખા નાણાકીય વર્ષમાં 250 રૂપિયા જમા નહીં કરાવે તો તેનું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. એટલે કે જો તમારી પાસે પ્રધાનમંત્રી જન યોજના એટલે કે જનધન ખાતું હોય અને જનધન ખાતામાં તમે ટ્રાન્ઝેક્શન કરતા નથી તો તમે છે એ વહેલી તકે ટ્રાન્ઝેક્શન કરી દેજો. ઓછામાં ઓછું 1 રૂપિયાનું પણ ટ્રાન્ઝેક્શન છે તમે કરી શકો છો. ટ્રાન્ઝેક્શન કર્યા બાદ તમારું સ્ટેટમેન્ટ છે એ અપડેટ થતું રહે છે અને સ્ટેટમેન્ટ અપડેટ થાય છે તો એમાં જે નાણાકીય વર્ષ એટલે કે જે ફાઇનાન્શિયલ યર કહેવાય એમાં વર્ષ દિવસ દરમિયાન જો તમે તમારા બેંક એકાઉન્ટમાં મિનિમમ એટલે કે ઓછામાં ઓછો 1 રૂપિયાથી જે ટ્રાન્ઝેક્શન છે એ ન કર્યું હોય તો તમારું બેંક એકાઉન્ટ છે એ નિષ્ક્રિય થઈ શકે છે. હવે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. રાજ્યભરમાં 3 મહિના કે તેથી વધારે સમયથી અનાજ લેવા નહીં જનારના રેશન કાર્ડ છે એ સાયલેન્ટ કરવામાં આવી શકે છે. તો તંત્ર દ્વારા સાયલેન્ટ થઈ ગયેલા રાશન કાર્ડ ફરી શરૂ કરવા માટે ખાસ ઝુંબેશ છે એ ચલાવવામાં આવી રહી છે. એટલે કે મિત્રો તમે 3 મહિનામાં એક પણ વખત છે એ રેશન કાર્ડની દુકાનેથી અનાજ લેવા નથી જતા તો તમારું જે રેશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં